એક જ મિનિટ. ચાલો બોલાવો હવે ત્રિમંત્ર. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાનમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાનમ નમો સિદ્ધાણમ નમો આયરિયાનમ નમો આયરિયાણમ નમો વસાય. વજ્જાયાનમ નમો વજ્જાયાણમ નમો લોવે સર્વસાહુનમ નમો લોવે સૌ શાહુણમ એચોપનસન્મુખારો એસો પંચન મુક્કારો પ્રથમ હવે સર્વભાવ સપ્તાવપનાસનો સૌ પાવપણાસણો મંગળાનું ચ સર્વેશમ મંગળાણમ ચ સૌવેશીમ પ્રથમમ હવે મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મંગલાચરણ હા લઈ. બોલ. હા દિવ્યાબેન બોલાવે છે. આવડે દિવ્યાબેન? હા ના બોલાવો. મને નહીં આવે જોયું તમે? હા તો તમે જીલશો કે મારે જ બોલાવવાનું? તમે હા બોલાવો છું હા. નિજ સ્વભાવ સે સદગુરુ જ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. લઘુ સર્વજ્ઞ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સૂક્ષ્મતમા સિદ્ધ સિદ્ધ પરમ પરમ ગુરુ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ સત્ય નિશ્ચય નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દૈવગાન તેત્રીસ તેત્રીસ કોટી દૈવગણ દૈવગાન વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ યજ્ઞ મેં મંગલમય દ્યો આશીષ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપ
मूर्तमो गति भूल को माफी द्यो गलती भूल को माफी दो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद 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 प्रश्न છે જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद दिव्याबेन जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ કોઈને પ્રશ્ન ના તારે પૂછવાનું વાંધો નહીં હા ઘણીવાર મહેશાનંદજી અમુક નાની નાની બાબતમાં અકળામણ થઈ જાય અકળામણ થઈ જાય પછી ખબર પડે કે આ તો કશી વસ્તુ હતી જ નહીં ને કશું કઈ હતું જ નહીં આમાં હા બરાબર બહુ સારી રીતે ટેકલ કરાતા ને પણ એ સિચ્યુએશન આવે કે એ વસ્તુ આવે ત્યારે અકળામણ થઈ જાય પછી એના પાછળ એનાલિસિસ થાય ત્યારે ખબર પડે કે આ અત્યારનું કશું નહીં લાગતું પણ પાછળનું કંઈક ભરેલું હોય ને એ ટાઈમે મોમેન્ટ પર ફૂટે ને એના જેવું લાગે પણ એના પછી આગળ પ્રતિક્રમણ કે નહીં એવું નહીં થતું કેમ કે હજી બી ભૂલ થઈ એવું સ્વીકારાતું નહીં ને એવી રીતે બુદ્ધિ દેખાડી દે કે આગળનું હતું ને તો નીકળી ગયું એ હા એટલે એનો વાંધો નહીં દેખાડે બુદ્ધિ પણ આપણે સાચું અકળાઈ જવાય કે ચીડાઈ જાય કે ડિસ્ટર્બ થઈ જવાય છે આપણે તો આપણે પહેલા આપણે વિચારવું જોઈએ કે આપણે ચીડાઈ જઈએ છીએ તો આપણે પહેલા ડિસ્ટર્બ થઈએ છીએ આપણી અશાંત પરિણામ ઊભા થાય છે આપણી શાંતિ જતી રહે છે
પછી એની અસર બીજા પર થાય. પહેલા આપણે આપણી એવું એનાલિસિસ કરવાનું કે આપણે પોતે ડિસ્ટર્બ થઈએ છીએ, એટલે પોતે ડિસ્ટર્બ પહેલા પોતે થઈએ છીએ અને પછી બીજો થાય છે. એટલે અકળાઈ જવું એટલે પોતે ડિસ્ટર્બ થવું. પોતાના શાંત પરિણામ, પેલું પાણી હોય ને પથ્થર નાખીએ તો વમળ થાય ને, એવું અકળાઈ જાય એટલે અંદર વમળ ઉભા થઈ જાય. શાંત પરિણામ હોય, શાંત પાણી હોય ને પથ્થર નાખો એટલે અશાંત થઈ ગયા. એટલે પાણી શાંત હતું એટલે પેલું પાણી હાલે, ડોલમાં નાખો કે તલાવમાં નાખો પથ્થર. એટલે આપણી પહેલી શાંતિ છીનવાઈ જાય છે એવું આપણને ખબર પડવી જોઈએ. ભૂલ કે પ્રતિક્રમણની તો પછી વાત આવી કે બુદ્ધિ કામ કરે છે. એટલે અકળાવાથી આપણે પોતે ડિસ્ટર્બ થઈએ છીએ એવું અંદર જાગૃતિ રહેવી જોઈએ કે કંઈ પણ આપણે કરીશું તો આપણને અશાંતિ જતી રહે છે. એવા સંજોગોમાં એ સંજોગ આવે ત્યારે આ જ્ઞાન આપણે હાજર રાખીએ કે આપણે આ સંજોગોમાં આપણે પોતે ડિસ્ટર્બ આપણે થઈ જઈએ છીએ. પછી આપણે પસ્તાવો થાય છે કે બધું બુદ્ધિ બતાવે છે કે પ્રોટેક્શન લે છે. પણ અકળાવાથી, ચીડાવાથી પોતાને નુકસાન છે એ પહેલા ખબર પડવી જોઈએ, ને પછી બીજાને પણ નુકસાન છે. પોતાની જાત અકળાય છે, જાત ડિસ્ટર્બ થાય છે, અશાંત પરિણામ ઉભા થાય છે, એવું અંદર બોલતાની સાથે, અકળાવવાની સાથે પરિણામ દેખાવા જોઈએ. તો ઉપરથી ભૂસકો મારીશ તો નીચે હાડકાઈ નહીં રહે, એના જેવું કે છે પારિણામિક લક્ષી દ્રષ્ટિ. એટલે કઈ પણ ક્રિયા કરતા પહેલા એના પારિણામિક દ્રષ્ટિ લક્ષી, કોન્સિક્વન્સી જે રિઝલ્ટ આવે આનું શું રિઝલ્ટ આવશે. આપણે દુઃખી થવાના છે કે સામેવાળો દુઃખી થશે. એટલે કોઈ પણ કાર્ય કરતે કરતે ધંધો કરે તો માણસ શું વિચારે કે હું ધંધો કરીશ તો મને લોસ માટે કરું છું કે પ્રોફિટ માટે કરું. તો કે પ્રોફિટ માટે જ ધંધો કરે, લોસ માટે કોઈ ધંધો ના કરે. બિઝનેસ હા, લોસ જાય, પ્રોફિટમાં લોસ જાય તો લોસમાં લોસ ના કરે. એવું આપણને ખબર પડવી જોઈએ આ કમાણી હું પ્રોફિટ થઈ રહ્યો છે કે લોસ થઈ રહ્યો છે. અકળાઈ જવાથી કે કંઈ પણ ખોટું કામ આચરવાથી એ લોસ, આફ્ટર ઓલ લોસ છે એવું એનાલિસિસ થતા પહેલા વિચાર આવવો જોઈએ. એમ મિલન ચંદ્રકાંતભાઈના દીકરી હતા ને મિનલબેન, અત્યારે ત્યાં બેંગ્લોર છે. એ નાના હતા, 12-15 વર્ષના, કોલેજમાં કંઈક ભણતા હશે, પહેલા બીજા વર્ષમાં. એમને દાદાના ભગવાને શું કહ્યું, દાદા યુ આર ટુ મચ થિંક બિફોર સ્પીચ. દાદા ખુશ થઈ ગયા. તને આજે 15 વર્ષે તને આટલું ખબર પડે છે, તમે તો વિચારતા નથી. ટુ મચ થિંક બિફોર સ્પીચ, કે તમે તો બહુ વિચારીને બોલો છો. એવા શબ્દો દાદા ભગવાનનો સત્સંગ નીકળતો ને તો આમ એક્ઝેક્ટ આમ બધું એટલું વિચાર્યું હોય તારે નીકળે શબ્દો. એટલે વિચાર તો માગી જ લે છે, એ તો કોમન આ વસ્તુ. આટલું તને ખબર પડી ને, ટુ મચ થિંક બિફોર સ્પીચ, એ તો બહુ મોટું ડેવલપમેન્ટ કહેવાય કે. એટલે આ વસ્તુ એને કનેક્ટેડ થાય થોડું ઘણું, કે આપણે બોલતા વખતે, કઈ અકળાતા વખતે, એક્સાઇટ કે ચીડાતા વખતે એક વિચાર માગી લે કે હું કંઈક ભૂલ કરું છું, કે હું કંઈક પોતાની જાતને અશાંત પરિણામ દુઃખી કરું છું. એટલે પોતે પહેલો ડિસ્ટર્બ ના થાય તો બીજાને ડિસ્ટર્બ કરી શકે નહીં. પોતે ડિસ્ટર્બ થયો તો બીજા ડિસ્ટર્બ થઈ શકે, એ સિદ્ધાંત છે. પોતે અકળાય નહીં તો સામેવાળાને અકળામણ ઊભી થાય નહીં. પોતાના અંદર અશાંત પરિણામ ઊભા ના થાય તો સામેવાળાને અશાંત પરિણામ થાય જ નહીં. દાદા કહે છે અમે મજાક મસ્તી કરીએ, પણ કેવું કે આપણે નિર્દોષ ગમત કહીએ, નિર્દોષ. અમે પણ હસાઈએ, ગમત કરીએ, પણ કોઈને અહમ ના દુભાય.
નિર્દોષ એટલે દોષ ના બેસે કોઈ, નિર્દોષ ગમત કરીએ કે છે. બરાબર. એટલે આપણે શું ડ્રામેટિકલ કરવાનું, એને ડ્રામેટિકલ કહ્યું. આપણે સાચે જ સાચ અકળાઈ જઈએ છે. ડ્રામા કરવાનું કે અક્ષયને કહેવાનું ચલો ડ્રામા કરો, અકળાવ ચલો, હું શુદ્ધ આત્મા છું. અક્ષય અકળાય છે, અકળાવવાની ઈચ્છા થઈ ગઈ ને અક્ષય તમને, તો ચલો અકળાવ ચલો, હું એને જોઉં છું. એટલે ડ્રામેટિકલ અકળામણમાં અશાંત પરિણામ ના થાય. ડ્રામામાં આજે પેલો ભર્તુહરી રાજાનો દાખલો આપે છે ને, પિંગળા રાણી, તો એને ખબર છે કે હું રાજાય નથી ને પિંગળા રાણી નથી, હું તો લક્ષ્મીચંદ તરગાળો છું, મારે તો સાંજે ખીચડી ખાવાની છે. ગમે તેટલું પેલી દુઃખ આપે પિંગળા રાણી ભર્તુહરી રાજાને, જોનારા નાટક જોનારા દાદા કે છે અમારી આજે 4 જણ સંસાર છોડીને જતા રહ્યા, એટલું વૈરાગ આવે એવું નાટક હતું. તો ખરેખર નાટક હતું, જે ટકે નહીં એ. એટલે આ નાટકનો રોલ ભજવવાનો, અક્ષય બરાબર રોલ ભજવે છે કે નહીં નાટકનો, એવું નાટકીય બધું હોવું જોઈએ. અકળાવાનું પણ નાટકીય, બધું નાટકીય હોવું જોઈએ. દાદા કહે છે ને, નાટક કોને કહેવાય કે રિહર્સલ પહેલા થઈ ગયું હોય અને એનો પાઠ ભજવવાનો હોય. રિહર્સલ વગર નાટક કેમનું થાય? એટલે કે છે આ બધું રિહર્સલ જ થઈ ગયું છે, પણ હવે આ રિહર્સલને સ્ટેજ પર ભજવવાનું છે. એટલે બધું જે આપણે એને સાચું માનીએ છીએ, નાટકને સાચું માનીએ એટલે શું થાય? જોનારને રડવું આવે ને એ પોતાને અશાંત પરિણામ બતાવે. આ અક્ષયનું નાટક ઉકલી રહ્યું છે, નાટકીય રીતે અક્ષય ભાગ ભજવે છે, એને આપણે જોવાનું. બરાબર ભજવતો ના હોય અક્ષય, તો પેલું શું છે, પેલા નાટકના પાત્રને પગાર કાપી લે. બરાબર રોલ ભજવવાનો, બરાબર એને રડવું આવે તો રડવાનું, હસવું આવે તો હસવાનું, ગુસ્સો આવે તો ગુસ્સો કરવાનો, આમ મારામારી કરવાની, પણ કેવું હાથે હાથ નહીં. બહાર એવું જ લાગે બધાને કે આ મારામારી કરે છે. આ નાટકીય એટલે બધું ડ્રામેટિકલ હોવું જોઈએ, સાચે સાચ નહીં. હવે આપણે સાચે સાચ અક્ષય નથી, આપણે સાચે સાચ કોણ છે? શુદ્ધ આત્મા છે. આપણે સાચે સાચ અક્ષય થઈને આપણે રોલ ભજવીએ છીએ. હવે અક્ષયનો રોલ કેવો? નાટકીય થઈ ગયો, ઉકલતો વ્યવહારને નાટકીય કહેવાય. પહેલા જે કર્મ બાંધી રહેલા એ રિહર્સલ થઈ જ ગયેલું છે, હવે સ્ટેજ પર ભજવવાનું છે. એટલે દાદા ભગવાન કહેતા હતા, અમે આખો દાડો આખી જિંદગી નાટક ભજવીએ છીએ. અંબાલાલ એમ પટેલની પ્રકૃતિ જે ઉકલી રહી છે એ અમે નથી, ને એને અમે જોયા કરીએ છીએ કેવો નાટક ભજવે છે. નાટકીય વ્યવહાર હોવું જોઈએ, એમાં તાતો ના હોય, એમાં હું પણ ના હોય, મારા પણ ના હોય, બધું ગર્વ ના હોય, ગારવતા ના હોય, કશી મમતા ના હોય. એટલે એ ઊભું થશે ચીડાવાનું, પણ તે વખતે નાટકીય રોલ એટલે શું? નાટક અક્ષયને કહેવાનું, ભાઈ ભજવો નાટક ચીડાવવાનો. એટલે ચીડાવવાનું નાટક ભજવે ને એટલે ઓટોમેટિક પછી એમાં મારે ચીડાવવાનું રહ્યું નહીં, હું શુદ્ધ આત્મા, એ અક્ષયને ચીડાવવાનું છે. ચલો નાટકનો રોલ અક્ષય ભજવો, તમે કેમ આમ કર્યું, આ નતું કરવા જેવું, આ મને ના ગમ્યું, એવું નાટક કરવાનું છે. ખરેખર મને ના ગમ્યું નહીં, નાટકમાં તો બોલવું પડે ને, તમે આમ કર્યું તેમ કર્યું, તો જ બધાને પિક્ચર જોનારા, નાટક જોનારા એને સાચું લાગવું જોઈએ. આપણે ખરેખર એ ભર્તુહરી રાજાને ખબર છે હું રાજા નથી, હું તો લક્ષ્મીચંદ તરગાળો છું, એવું એને પોતાને અંદર જાણે છે કે હું શુદ્ધાત્મા છું, હું અક્ષય નથી. આ તો અક્ષયનો રોલ આવ્યો છે, ભર્તુહરી રાજાનો રોલ આવ્યો છે. પિંગળા એ કે છે કે રાણી નથી હું, એ તો એનો પાત્ર આવ્યું છે. ખરેખર હું એ ભર્તુહરી રાજાની રાણી નથી કે છે, આ તો મારે પાત્ર ભજવવાનું છે, નહીં તો પગાર ના આપે.
એટલે પિક્ચરમાં નાટક ભજવે તે નાટક આપણે ભજવવાનું, કહેવાનું અક્ષય હવે તારો રોલ આવ્યો છે, જો ઊભું થયું છે. કોને થયું? અક્ષયને થયું. અક્ષય હવે તમે નાટક ભજવો. સરસ રીતે ભજવવાનું છે. હા, આમ અક્ષય થઈને ભજવવાનું છે. શુદ્ધાત્મા જુદો રહેવાય અને અક્ષય નાટક ભજવે. શુદ્ધાત્મા લક્ષ્મ રે ને અક્ષય જુદો પાડવો, તેને નાટક કહ્યું. પેલાને ખબર છે હું લક્ષ્મીચંદ છું જ. આ ભર્તુહરિ રાજાનું મારે નાટક ભજવાનું છે. હું શુદ્ધાત્મા જ છું, મારે અક્ષયનું નાટક ભજવવાનું છે. મારે એટલે જ્ઞાની બાવાને, શુદ્ધાત્માના જે પ્રજ્ઞા પક્ષ વાળો, શુદ્ધાત્માના છૂટી પડી શક્તિ, એ હવે અક્ષયને કહેવાનું છે. આપણે કહેનારા કોણ? જ્ઞાની બાવા, જ્ઞાનના પક્ષવાળા, શુદ્ધાત્માના પક્ષવાળા, પ્રજ્ઞાના પક્ષવાળા. કહ્યું ને, 3 ભાગ થઈ ગયા. મંગળ્યો એટલે અક્ષય, અંતરાત્મા દશા એટલે જ્ઞાની બાવો, અને દરઅસલ હું શુદ્ધાત્મા. હું બાવો અને મંગળદાસ. હું એટલે દરઅસલ આત્મા. બાવો એટલે આપણે પુરુષાર્થનો ભાગ આપણા હાથમાં આવ્યો. હું શુદ્ધાત્મા છું, જેને લક્ષ છે એ જ્ઞાની બાવો. અને મંગળ્યો, મંગળિયાને એટલે 12 અક્ષયનો ભાગ નાટક ભજવનારો. આપણે અક્ષય થઈ જઈએ છે ને, એટલે આ અકળાઈએ છે. આપણે નાટક અક્ષયનું ભજવવાનું છે. આપણે અક્ષય નહીં થઈ જવાનું. લક્ષ્મીચંદ ભર્તુહરિ રાજાનું નાટક પેલો લક્ષ્મીચંદ તરગાળો ભજવે છે, પગાર મળે છે. ભર્તુહરિ રાજાનું નાટક એ ભજવવાનું છે. રાજાનું નાટક પછી પટાવાળાનું કામ કરે. રાજાની ખુરશીમાં જ બેસવું પડે. તારે ખરેખર નાટક કહેવાય. રાજાનો રોલ ભજવવો પડે. નાટક એને કહ્યું કે જે રોલ આવ્યો છે અક્ષયનો, જે અક્ષયની સીટ જુદી અને શુદ્ધાત્માની સીટ જુદી. એવું કે છે કે નાટકના ખરેખર હું રાજા નથી, હું ખરેખર અક્ષય નથી. એ લક્ષ્મણ રહેવું જોઈએ. હું શુદ્ધાત્મા છું. પેલાના લક્ષ્મણ હોય જ. હું લક્ષ્મીચંદ તરગાળો, એ ભૂલે નહીં. નાટક ભજવતી વખતે ભૂલી જાય પેલો માણસ પગાર લેનારો. તો એ લક્ષ્મણ જ હોય ને મારે આ રોલ પેલા રિહર્સલ કરેલું છે. આ બોલવાનું છે, પેલો આ બોલે તો ગુસ્સે થવાનું છે, આમ કરવાનું, તેમ કરવાનું, બધું સ્ક્રિપ્ટ તૈયાર કરેલી હોય, રિહર્સલ કરેલું હોય ને બરાબર રાજાનો રોલ ભજવે. રાજા એટલે ભર્તુહરિ. એવું દાદા ભગવાન જોવા ગયેલા નાટક ભર્તુહરિ રાજાનું. એમાં કે છે 4 જણ તો એવા આમાં વૈરાગ આવી ગયો. ઓહો, આ ભર્તુહરિ રાજા પિંગળા રાણી કેટલું દુઃખ આપે છે. હવે સંસારમાં હવે સુખ છે જ નહીં એમ કરીને 4 જણ જતા રહ્યા છે સંસાર છોડ. હજુ આયા નથી. કે મને પૂછ્યો તો કે ભાઈ આ હાચું નહીં, તમે કેમ ભાગી જાવ સંસાર છોડી? એ વૈરાગ આવે એવું એને કેવું નાટક ભજવ્યું હશે, કયો આમ સોલિડ રોલ ભજવ્યો હશે. એવો રોલ ભજવવાનો છે. આપણે લક્ષ્યમાં રાખવાનું. ભજવાય ના ભજવાય જુદી વસ્તુ છે, પણ લક્ષ્યમાં તો રહેવું જોઈએ ને કે હું શુદ્ધાત્મા છું. અક્ષયભાઈ હવે તમે રોલ ભજવો. કઈ પણ આપણે આવે તો ફાઇલ નંબર 1 ને કહેવાનું, ચલો તમારે બોલવાનું છે, તમારો રોલ ભજવવાનો છે. આવડ્યું ના આવડ્યું પછીની વાત છે. જેવું આવડ્યું એવું આપણે છૂટા પડી જવાનું, રોલ ભજવવાનો છે. પ્રશ્ન છે? હા, પ્રશ્ન આવ્યો છે હસુબેનનો. હસુબેન. જય સચ્ચિદાનંદ હસુબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેસાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મહેસાનંદજી, સચ્ચિદાનંદ. આ બોલો. જે પ્રશ્ન પૂછ્યો ને અક્ષયભાઈ, સેમ અમારું એવું થતું હોય છે. સેમ ટુ સેમ. અને કેવું કે અમને પણ પ્રશ્ન નહીં આવતું, અંદર પહોંચવામાં તો હોય કે આપણને આ બધું પજવે છે, અંદર પહોંચવામાં હોય છે, પણ આવા પ્રશ્નો અમને પૂછતા નહીં આવતું. એટલે એક તો પ્રાર્થના કરું છું દાદાને કે અમને આ પ્રશ્નો પૂછતા આવડે. બીજું કે આવા જયારે પ્રસંગો બને
તે ઘરમાં હમ બને કે બહાર બને કે પડોશમાં બને મિત્રતામાં બને, ત્યારે જે આપણે હમ આ બધું વિચારીએ છીએ ને એ આપણા પોતાના માથે નથી લેતા, બીજાના માથે ઠોકી દઈએ કે આના લીધે મારે આવું હમ થયું, આના લીધે મારે આવું થયું. હમ જે આપણને વિચારો આવે હમ કે જે ભોગવટો આવે એ આપણે બીજાના માથે જ ઠોકી દઈએ છીએ, પણ હમ એ વખતે રિયલ રિલેટિવ નથી સમજાતું. હમ તે વખતે રિલેટિવ સમજાવો તો એટલે હસુબેનને કહેવાનું, ભાઈ તું તારા માથે લઈ લે ને બીજા માટે શું કરવા આવું કરે છે. પોતાની ભૂલ જો ને તો બીજાના માથે આને લીધે આવું થયું તો હવે કોઈના માથે કોઈને લીધે કશું થતું નથી. આપણે આપણું જ કર્મ થતું ભોગવીએ છીએ, આપણે આપણી જ ભૂલને લીધે ભોગવટો હોય છે. એવું હસુબેનને હા. કહેવાનું. આપણે શુદ્ધાત્મા થઈ હમ ને હસુબેન જોડે વાતચીતનો પ્રયોગ કરવાનો કે આવું ના હમ ચાલે. તમે બીજાનો દોષ કેમ કાઢો છો? બીજાને લીધે તમને થયું, એ તો નિમિત્ત છે. નિમિત્તને બચકાશે હમ કેમ ભરો છો? બીજો તો આપણને સુધારવા માટે ટકોર કરે છે. બીજો આપણા જ્ઞાનનો ધડો છે. એ બીજો કોઈ હા નથી, આપણું થર્મોમીટર છે. તાવ ચડ્યો કે ના ચડ્યો આપણને કેવી રીતે ખબર પડે? તો થર્મોમીટર હમ આપણે મૂકીએ છીએ ને બગલમાં કે મોઢામાં, તો ખબર પડે ને હમ 104 ડિગ્રી તાવ છે પડે. કે 2 ડિગ્રી છે, 101 ડિગ્રી છે. એવું બીજો માણસ કોઈ નથી, તમારું થર્મોમીટર છે. તમે હમ પોતે જ છો, બીજો હા કોઈ નથી. દાદા કે છે જે કઈ થાય હમ છે એ તો નિમિત્ત ભાવે બીજો હોય છે. એટલે કે છે કે આ બીજો કોઈ નહીં, પણ તમારી ભૂલને આધારે એક પ્રતિબિંબ છે. આ ચકલી ચાંચ મારે છે તો એને શું છે કે આ બીજી ચકલી અંદર છે એટલે માર માર કરે છે. તો ખરેખર હમ અમે ચકલી છે જ નહીં, એનું પ્રતિબિંબ છે. એવું કે છે બીજો કોઈ પ્રતિબિંબ. નથી, તારું જ પ્રતિબિંબ છે. પણ તને હમ લાગે છે આ બીજો છે. તારી જ બીજું છે. કરેલા ગુના, તારી જ કરેલી ભૂલો એ સામે હમ પ્રતિબિંબ છે કે છે. સામે કોઈ નથી કે છે. હમ એવું કોઈ દાદા નથી. ભગવાન કે છે. આપણે બીજો શબ્દ વાપરે છે એવું ચકલીની જેમ બીજી ચકલી છે સામે. એટલે ચાંચ માર 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 કરે, થાકે તારે રે. હમ એટલે હમ આપણે પણ આવું કરીએ છીએ. સામે આપણે જ છે, અરીસો જ છે. સામે કોઈ નથી, આપણો જ અરીસો છે એમ આવું દાદા કે છે. હમ બરાબર? કોઈ નથી. હા બોલો. હા એટલે આ બધા સત્સંગો સાંભળીએ ને, આ બધા સત્સંગો સાંભળીએ એટલે હમ આ બધા જવાબો આપણને મળે છે. અને એ વખતે હમ આપણને એવું થાય છે કે આ બધું હમ આપણું આપેલું જ પાછું આવે છે. જયારે હમ સત્સંગ સાંભળીએ ને ત્યારે ફીલ થાય કે આ બધું આપણું જ આપેલું પાછું આવે છે. કે હમ આ જગત આખું હેલ્પનિંગ છે. આ બધું આપણે આવે છે એ ઓછું થાય છે, જાય છે એમ. હમ હમ તો હમ સત્સંગ સાંભળીએ ત્યારે એવું થાય છે, પણ જયારે હમ જયારે એકદમ કઈક પ્રસંગ બની જાય ને ત્યારે આ બધું જ ઝીરો હમ થઈ જાય છે, ત્યારે યાદ નથી આવતું. હમ હા, એ બની શકે ને. એ આપણો ભરેલો માલ હમ એટલું દેવું દેવું લઈને આવ્યા છે. દાદા દેવું શબ્દ કહેતા હતા. હમ. બેંકમાં દેવું આપણે કહેતા. 5 લાખની લોન લીધી હોય તો આપણને હમ કેટલું લાગે? ભર કરો તો હમ હજુ એવું લાગે કે આટલે બહુ પૈસા ભર્યા, બહુ પૈસા. એટલે દેવું એટલું બધું હોય ને તો આપણને પેલું એ પાછલા કર્મનો એટલું બધું દેવું લઈને આવ્યા હોય તો આપણને એવું લાગે કે આ કેમ ચૂકવાતું નથી. હજુ આપણને એનું પરિણામ દેખાતું નથી. પણ એવું કે છે કે આ કળિયુગમાં એટલું બધું દુઃખો આપ્યા છે લોકોને, એ દેવું કહેવાય. એટલી બધી હા દેવું ઉછીનું કહેવાય. સુખ લીધેલું છે, ઉછીના પૈસા લીધેલા છે, ઉછીનું સુખ લીધું છે. એટલું પૈસામાં સમજ હમ પડે કે આ લીધું છે, પાછું આપવાનું છે. હા હા લોકોને દુઃખ એટલા બધા આપ્યા છે એટલે આપણને દુઃખ જ આવે ને. એટલે દાદા કે દેવું એટલું બધું છે તો આ જાગૃતિ રહે એવી નથી. પણ આ રીતે પછી ખબર પડે આપણને, પાછળથી ખબર નથી. પડે. પણ પાછળથી ખબર હા પડી અત્યારે એકદમ જ્ઞાન હાજર ના રહ્યું, કારણ કે દેવું એટલું બધું છે એટલે જાગૃતિ ના રહે. પછી હમ ખબર પડે કે ના ના ના, આ તો નહોતું કરવા જેવું. એમ જેટલું જલ્દી હમ ખબર પડે એટલી જાગૃતિ ધીરે 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 વધતી જાય. હમ પણ જ્ઞાન હમ તરત ના પણ હાજર રહે, પણ ખબર પડી ને એટલે દાદાએ બહુ હમ સરસ કહ્યું કે ભૂલ થઈ એ ભૂલ નથી, પણ ભૂલને ઓળખાઈ એ ભૂલ થઈ એ ભૂલ નથી, પણ ભૂલ ખબર પડીને એ મોટું જ્ઞાન છે. હમ ખબર પડી ને કે આ ચૂકી ગયા આપણે, હમ
એ જેટલું વહેલું હા ખબર પડે ને સમથિંગ ગોઈંગ રોંગ વિધિન અસ, કંઈક આ પ્રકૃતિ ખોટું કરી રહી છે, આ ના હોવું જોઈએ, એવું જેટલું જલ્દી ખબર પડે ને એ મોટું જ્ઞાન છે. આપણે ભૂલ કેમ થઈ, જ્ઞાન હાજર નથી રહેતું, જ્ઞાન હાજર નથી એવું ગાગા કરીએ છીએ. એ કેમ હાજર નથી રહેતું એ આપણે વિચારતા નથી, અથવા એ ખબર પડે કે આ ભૂલને લીધે આળસ, પ્રમાદ, અજાગૃતિ જે કંઈ આપણે શોધી કાઢીએ કે ભાઈ તે વખતે મારી કયા વાદળા આવી ગયા, કઈ અજાગૃતિ ઊભી થઈ, કયો અંદર લોભાયમાન પરિણામ ઊભું થયું, કસાય પરિણામ ઊભું થયા, એટલે કંઈક પણ અંદર પૂજાવાની, ભોગવવાની વૃત્તિ, કઈ લાલચ અંદર છે એ શોધી કાઢવાની. વગર લાલચે, વગર અંદર ગલગલિયા થયા વગર કશું આવતું નથી. અંદર કંઈક એવા શત્રુઓ પડ્યા છે, એવી ગાંઠો પડી છે, તમને લલચાઈ મારે, લોભાયમાન કરી નાખે. એટલે દાદા કે છે આપણે સંશોધન કરવાનું. આ વખતે શું થયું, મારું ઘસાતું બોલ્યા એટલે મને અંદરથી ચીડ ચડી, ગુસ્સો આવ્યો, તો અંદર કયેલા શત્રુઓએ કામ કર્યું, શત્રુઓએ મારા પર શત્રુ ચડી બેઠા. મારે ગુસ્સે થવું નતું, ચીડાઈ નતું જવું, પણ અંદર પેલું છે કે હું સાચો છું, સામેવાળા ખોટા છે, આને ખોટું કર્યું, ના નતું કરવા જેવું. એને લીધે આપણે અંદર વાળા શત્રુઓ લોભની ગાંઠ હોય ને તો શું કે આટલા બધા પૈસા વાપરી કાઢ્યા, નતા વાપરવાના, ભાઈ તું ના વાપર ને, પેલાને શું માથાકૂટ કરે છે તું. આપણે ડ્રામા કરવાનો કે ભાઈ જોજો આ વરસાદ નથી વરસતો પૈસાનો. એટલે અમને છે ને નાના હતા ને પપ્પા કને અમે સ્કૂલે જઈએ ને તો અમે 6 રૂપિયા ફી, મહિનાની 6 જ રૂપિયા, સ્કૂલમાં જ ને વરી 70-71 સ્કૂલમાં ભણતા હતા, 68-69. તો પપ્પા કે આજે નથી પૈસા, તું કાલે લઈ જજે. શું કે સાહેબને કહેજે કે કાલે મળી જશે ફી, આજે નથી આ વ્યવસ્થા. એટલે આપણે કાઢી મૂકીએ સ્કૂલમાં, પછી જઈએ તો ફી કેમ ના લાવે, જતો રહે ના, એમનો કાયદા પ્રમાણે આપણે એલાઉડ કરે. પણ એમને ખબર પડે છોકરાઓને કે આ પપ્પા કને પૈસા માંગીએ છે એટલે તરત આપી દે તો શું થાય કે આ તો પપ્પા કને પૈસા છે જ એટલે માગો, એટલે આજે ફી માગી, કાલ પિક્ચર જોવાના પૈસા, કાલ હોટલમાં જવાના પૈસા, કાલ પેલું સાયકલનું લાવવા માટે પેલું આમ તેમ. તે વખતે મોંઘવારી એટલી બધી, એટલો પૈસાની કમાણી નથી, પણ દાદા ભગવાન આવો દાખલો આલતા હતા. એકદમ આપણે શું છે માગે ને બધું આપી દઈએ ને તો પેલી અંદર ગાંઠ પેલી પોસાય. એટલે ગાંઠ ના પોસાવી જોઈએ, આપણે અંદર ખબર પડવી જોઈએ આ લોભની ગાંઠ આવી, આ વિષયની ગાંઠ આવી, આપણને નુકસાન કરતા છે, આ કસાયની ગાંઠ આવી, આ કઈ વાહવાની ગાંઠ આવી, માનની ગાંઠ આવી. એ ખબર પડે ને એ મોટું જ્ઞાન છે. શું થઈ ગયું એ નથી, પણ આ ગાંઠ મારી લોભની કસાયની કામ કરી ગઈ. આવું ના હોવું જોઈએ દાદા ભગવાન, આ મારી નબળાઈ કહેવાય, મારી નબળાઈ મને ઓળખાઈ, મારી ગાંઠ મને ઓળખાઈ, તે બહુ મોટું જ્ઞાન કહેવાય. મારો મોહ, મારું કપટ મને ઓળખાયું. હા, એટલે કે છે તમને કોઈ છેતરતું નથી, તમારી જાત જ તમને છેતરે છે. કેવું દાદા ભગવાને કહ્યું, કોઈ તમને નુકસાન કરતું નથી, તમારી જાત જ તમને ડિસ્ટર્બ કરે છે, નુકસાન કરે છે, એલિવેટ કરે છે, ડિપ્રેસ કરે છે, ખોટું કામ કરાવે છે. તો ખબર પડે કે આ જાત આપણે મિત્ર સમાન માનીએ છે, આ તો દુશ્મન નીકળ્યો. જેને મિત્ર માનતા તે દુશ્મન નીકળ્યો. દાદા કહે છે બહારના માણસ ગમે તેવું કરે ને તો એને દુશ્મન ના માનતા, પણ તમારી જાત જ દુશ્મન છે. મિત્રો કેવું 20% હોય, સત્સંગમાં લાવે, કીર્તન ભક્તિમાં પ્રતિક્રમણ સામાયિક કરાવે, એ 15-20%. પછી 80% કળિયુગમાં કેવું હોય, આ જાત કળિયુગ વાળી હોય, લાલચ વાળી હોય, લુચ્ચાઈ વાળી હોય, કપટ વાળી હોય, કેમ કરીને સંસારની અણહકની વસ્તુ ભોગવી લેવાની વૃત્તિ વાળી હોય. આ સતયુગ નથી, દ્વાપરયુગ નથી, ત્રેતાયુગ નથી. મોડે બોલે જુદું ને જુદું કરે. ચોથારામાં તો કેવું હતું કે મનમાં હોય એવું વાણીમાં હોય.
ને એવું વર્તનમાં હોય કહી દે કે તમારે ઘેર હું રાતે ચોરી કરવા આવવાનો છું, વિચાર આવે તો. હમ. અને વાણીમાં કહી દે ને આવે. એક રાજા બીજાને ત્યાં ચઢાઈ કરે ને તો એ ઓચિંતી ના કરે. અત્યારે તો કેટલા એટમ બોમ્બ ને બધા કેટલા હજારો બોમ્બ પહેણ્યા, ઇઝરાયલે પહેણે નાખ્યા ને અહીં નાખ્યા ને કેટલું પેપરમાં આવે છે. એટલે આ કળિયુગ છે. એટલે અત્યારે કોઈ કોઈનો વિશ્વાસ ના રખાય. અને દાદાએ તો કેવું જ્ઞાન આપ્યું કે બીજા પર વિશ્વાસ રાખજો, પણ તમારી જાત નિરંતર એટમ બોમ્બ ફોડે છે. એ એટમ બોમ્બ અહીંથી ફૂટે છે વધારે. હા, કોઈના માટે અવળો વિચાર આવ્યો ને એટમ બોમ્બ ફૂટ્યો કહેવાય. કોઈને ગોળીથી મારી દઈએ, આપણે મનથી કોઈને મારી નાખીએ, નકામો છે સાલો, મરી જાય, મારી નાખવા જેવો છે. એટલે આપણે અંદર આપણી જાત એટલા બધા એટમ બોમ્બ નાખ્યા કરે છે બીજા પર. અને આવું કર્યું, આને મારું બગાડ્યું, આને આમ કર્યું. એટલે કે છે કે દુશ્મનો આપણે અંદર છે, બહાર નથી. એ ખબર પડે ને દુશ્મનો, તો દાદા કે છે બહુ મોટું જ્ઞાન કહેવાય. પછી એને પ્રતિક્રમણ કરાવવાનું ને એનાથી ચેતવાનું એ ગાંઠથી. બરાબર. બરાબર. એટલે આજ જો તમે મને કીધું ને, મેં તમને પહેલા કીધું કે આ બધું જયારે સત્સંગની વાતો સાંભળીએ ને ત્યારે જ્ઞાન હાજર થઈ જાય છે, અને જયારે જરૂર હોય ત્યારે હાજર નથી થતું. અત્યારે તમે જે પ્રસંગ કીધો ને કે 6 રૂપિયા ફી નહોતા આપતા, આજે નહીં કાલે, એ પ્રસંગ ને કાલે જ સાંભળ્યો દાદાનો કે છોકરાઓને કઈ ધંધો નાખવો હોય ને તો 25,000 જ આપવાના, અને 2 દાડા પછી આપવાના, અને બીજા 75,000 નો એની જોડે હપ્તો ભરાવાનો. કે જો મને તરત આવી આ તમે વાત કરી ને ફી ની, એટલે મને આ પ્રસંગ તરત હાજર થયો એમ અંદર કે હા, કાલ જ આવી વાત સાંભળી કે એકદમ નહીં આપી દેવા પૈસા. કારણ કે જેવું છોકરાઓ જેમ કેમ આપણે કરીએ છીએ એટલે બધું વાતાવરણ ખરેખર બગડે જ છે. એને તો પૈસાનો વરસાદ વરસે એવું જ લાગે છે. છોકરાઓને શું છે કે આ તો એમને તિજોરીમાં બહુ પૈસા છે. દાદા તો એટલે સુધી કહ્યું છોકરાને ધંધો કરવા માટે લોન આપવાની, અને કહેવાનું બેટા તને આ બેંકમાં તું લોન લઈશ તો તને 1.25% 1.5% વ્યાજ લેશે, તો હું તમને 1% આપીશ, ઓછું વ્યાજ આપીશ. એને છોકરાને લખાઈ દેવાનું કે આ 3 લાખ કે 5 લાખ આપું છું, આટલા ટકા વ્યાજ લઈશ. આપણે એવું નથી કે એને દુખી કરવા માટે કહીએ છીએ, કારણ કે એને પોતાને ભાન થાય, એને ભાન થાય કે મારે વ્યાજનો હપ્તો ભરવાનો છે, પપ્પાને આપવાનો છે. આજે બેંકમાંથી વ્યાજ લઉં લોન તો બેંકમાં આપણે ઉઘરાણી કરે કે નહીં, એવું પપ્પાએ ઉઘરાણી ના કરાય, કહેવું તો પડે ને બેટા તું આ મહિને કે 3 મહિને આનું હપ્તો મને બેંકમાં જમા કરજે, આટલું વ્યાજ લઈશ ને મૂડી તારે જ્યાં સુધી મૂડી તું ના આપે ત્યાં સુધી વ્યાજ ભર્યા કરજે. એની લિમિટ આપણે 5 વર્ષ રાખીએ, 5 વર્ષ માટે. એ 5 વર્ષમાં સેટ થઈ જાય. પણ એને તમે એમને આપી દો 5 લાખ કે 3 લાખ, પછી એને શું થાય કે હવે પપ્પાએ આપ્યા કઈ પાછા લેવાના છે. આપણે પાછા લેવાના, અને બેંકના રેટ થી થોડુંક ઓછું લઈએ વ્યાજ. તેને પોતાને જવાબદારીનું, આવું દાદા ભગવાને કહેલું, આવો વ્યવહાર છોકરાઓ જોડે કરજો. એને પોતાને જવાબદારીનું ભાન રહે. કઈ લડવા ઝઘડવાનું નથી આપણે. વ્યવહારિક આ સૂઝ દાદાએ કરી કે પોતાને કહેવું ના પડે છોકરાને તું મારા પૈસા લઈ ગયો, વાપરી કાઢ્યો, આમ કર્યું તેમ કર્યું, ઝઘડાનું ઘર ઊભું થાય. આ તો દાદા ભગવાને કહ્યું કે સહજાનંદ સ્વામીએ શું કહ્યું કે પોતાના છોકરા કે પિતરાઈને કે કોઈને બી આપો, ખાતું પાડીને આપજો. અને ખાતું પાડવાનું, લખાણ એટલે ખાતું પાડવાનું, ને આટલું નક્કી કરજો કે આ તું ભણવા માટે લોન લે છે, ધંધા માટે લોન લે છે, તારે લોન લીધી એવું સમજવાનું. ને આજે કોઈ બી સુખ આપણે લઈએ છે ને, લોન આપણે રીપે કરવી પડે કે નહીં, એવું કે છે આ પૂતગલમાંથી લીધેલું સુખ રીપે કરવું પડશે. લેવું એટલું લેજો. એટલે તમારે લોન લીધી છે એ રીપે કરવાની છે. આજે નહીં કરો તો બીજા ભાવમાં એને ત્યાં નોકર થઈને કરવી પડશે. લીધેલા પૈસા કોઈના હોય, પાછા ના આપ્યા હોય તો નોકર ચોકર થઈને એને ઘેર કામ કરવું પડશે.
એટલે કે છે ને ચોરીનું ફળ સખત મજૂરી. એટલે એને જવાબદારીનું ભાન થાય. બે વ્યવહાર સમજાયું, જ્ઞાનની વસ્તુ એને ને વ્યવહારની પણ સમજાય. કોઈની પાસે લેશો મારે પાછા આપવાના છે પૈસા વ્યાજ સાથે, તો એને છોકરાને ભાન થવું. હા, ચાલો, જય સચ્ચિદાનંદ. બોલો બીજું. મા બાપ નું તો શું હોય કે છોકરાનું ભવિષ્ય, મા બાપ ના તો એવું જ હોય કે પાછળ ભાવ ખરાબ ના હોય, પણ છોકરાનું ભવિષ્ય પાછળ ઉતરે એ જ ભાવ હોય. હા, ભવિષ્ય સુધરે. આ દાખલો એના માટે આપેલો દાદાએ કે એનું ભવિષ્ય ના બગડે એટલે આ રીતે આપજો વ્યવહાર, આવી રીતે કરજો. બધું એના નામે ના કરી દેવાય બેટા. એને એવું થાય કે હવે બાપાનું મારું છે ને, તું બરાબર. હા, હું 35 વર્ષથી સ્વામિનારાયણ સત્સંગ હતી. 2 વર્ષથી દાદાનું જ્ઞાન લીધું છે. ગઈકાલ 24/9 મને ગઈકાલે 2 વર્ષ પૂરા થયા. 35 વર્ષ પણ જે દાદાના સત્સંગમાંથી મને જ્ઞાન મળ્યું છે, સમજણ મળી છે. બરાબર. મ્યુટ થઈ ગયું. હસુબેન, હા, ના અવાજ નથી આવતો હસુબેન. હા, એટલે મ્યુટ થઈ ગયું છે એમનું. મ્યુટ થઈ ગયું. મ્યુટ કરો, અનમ્યુટ કરજો. સાઈન દેખાતી હતી મ્યુટની. ના, એમનો કઈક મારો અવાજ સંભળાય છે મહેશજી? હા, ચોખ્ખો સમય. એમને છે ને ડિસ્ટર્બન્સ આવતું હતું, અને પછી આવશે ફરી જરૂર પડે તો. હસુબેન ફરીથી આવજો હોય તો. ઓકે. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? શાંતિ દાદા, દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા નો પ્રશ્ન છે. શાંતિ દાદા મ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બા જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, બોલો બોલો. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો, હા, શ્રેણી 7. ઓકે, બરાબર. એમાં 239 નંબરનું સૂત્ર. 249. હું ટ્રાય કરું છું. 239. 239. સોરી. બરાબર છે. ઓકે. ઓકે, જસ્ટ અ મિનિટ. બસો ને 39. હા, બરાબર છે. બરાબર. વાંચો. અભિપ્રાયોથી જે સંપૂર્ણ મુક્ત થઈ ગયો, આગ્રહોથી સંપૂર્ણ મુક્ત થઈ ગયો, પોતાપણાથી સંપૂર્ણ મુક્ત થઈ ગયો, તે ઉત્તમ શીલવાન કહેવાય. બોલો, અમે શું સમજવું છે? બધાથી મુક્ત થઈ ગયો. હા, બોલો. આમાં શું છે બોલો બોલો. મહેશાનંદજી, હા, બોલો. આપણે આગ્રહો જે છે ને, આગ્રહો એમાંથી નીકળવું સરળ બને છે. આગ્રહોમાંથી નીકળવું થોડું સરળ છે. પોતાપણાથી નીકળવું એક સેજ અઘરું છે એના કરતો. અભિપ્રાય જે છે ને, અભિપ્રાય
એ તો કોઈ પણ માણસ સામે આવ્યો એટલે અભિપ્રાય આપણો ઉભો થાય ને થાય. એટલે એમાંથી મુક્ત થવું કેવી રીતે? પણ અભિપ્રાય તો ઉભો થાય જ ને. કોનો થયો અભિપ્રાય? શાંતિભાઈ નો. આપણો થયો. આપણે શાંતિભાઈ જોડે વાત કરવાની. શાંતિભાઈ નો અભિપ્રાય ઉભો થાય છે. એ કયા આધારે ઉભો થાય છે? એની પોતાની બિલીફ છે. પૂર્વના પહેલા અવતારોની બિલીફ ને આધારે એ શાંતિભાઈને થાય કે આ ખોટું છે, આ સાચું છે, આવું કરવા જેવું છે, આવું કરવા જેવું નથી. એ અભિપ્રાયો એમના અંદર પૂર્વના સંસ્કારો, પૂર્વજન્મના સંસ્કારને લીધે અંદર ઉભા થાય છે. હવે શાંતિભાઈના એ તો થવાના જ ને. જે લઈને આવ્યા છે નહીં થવાના. પણ આપણે એનાથી મુક્ત થઈ ગયા ક્યારે કહેવાય? કે હવે આપણે એનો પક્ષ ના લઈએ શાંતિભાઈનો. આપણે શુદ્ધાત્મા રહીએ, શાંતિભાઈ ના થઈ જઈએ. શાંતિભાઈને જોયા કરીએ કે ઓહો હો, આ શું તારે લેવા દેવા, સાચા ખોટામાં કઈ પડે છે, તું કરો અભિપ્રાય બાંધે છે, આમ હાવ છે. એ તો તમારા પૂર્વગ્રહોને પહેલાના અવતારોના જે બધા પૂર્વગ્રહો લઈને આવ્યા છે, સાચું ખોટું ને એ બધું, એના આધારે અભિપ્રાય પડેલા છે પહેલાના. એ પહેલાના અભિપ્રાયોથી સંપૂર્ણ મુક્ત થવું એટલે શું? કે હવે આપણે શુદ્ધાત્મામાં રહેવાનું. શાંતિભાઈ થઈ ગયા, શાંતિભાઈનો પક્ષ આપણે નહીં લેવાનો. શાંતિભાઈનો ભરેલો માલ નીકળી રહ્યો છે. જેવા બાંધેલા અભિપ્રાય છે એવો માલ એનો નીકળી રહ્યો છે. એ હવે બદલાવાના નથી. શાંતિભાઈ નથી બદલાવાના, આપણે બદલાઈ જવાનું. આપણે બદલાઈ જવાનું છે. એટલે આપણે એને જોનારા જ રહેવું એમ. હા, આપણે એના પક્ષ ના લેવા. આપણે શાંતિભાઈ, હા, એટલે શાંતિભાઈને કહેવાનું હવે આ પૂર્વનું છે ભાઈ. હવે આપણે નહીં કહેતા પેલા છોકરાઓ આપણા કે પપ્પા હવે આ જમાનો બદલાઈ ગયો, હવે તો આ જમાના પ્રમાણે તમે રહો. અત્યારે જ હા, તો તમે હવે હોટલમાં તો તમે તો ગયા જ નથી, ગાડીઓમાં ફર્યા નથી. અત્યારે ઓલા મંગાવે છે, રિક્ષા ને ઓલા ને ગાડીઓ મંગાવે છે. ને તમે તો કહો કે ના જવાય, બસમાં જ જવું પડે. અને આ ટેક્સી ના મંગાવાય ઓલા. હવે જૂના જમાનાના તમે છો, પૈસા તમારા જમાનામાં નતા. હવે તમે 50,000 પગાર છે અમારો. 70,000 પહેલા તો 5,000 પગાર હતો, ઘર ચલાવવાનું હતું. 300 રૂપિયા હતો મારે તો 300. હું ચાલુ 150 રૂપિયા પગાર ચાલુ થયો. બોલો. હવે પહેલા જમાનાના અભિપ્રાયો આપણે બાંધીએ કે હવે આ એક કપડું છે ને, દાદા કે છે કે અમે તો આ પેલા બધા કપડા સીવડાવવા પૈસા નતા, આ ચપ્પલ લાવવા પૈસા નતા, અને આ ચાલતા હવે તો કડોદમાં કડોદ છે ને સ્કૂલ છે, તો અમે કે ચાલતા જતા હતા ગામ વાળા કે છે. બોલો. હવે આપણે છોકરાને કહીએ હવે કડોદ 1.5 કિલોમીટર ચાલતા જાઓ તો જાય છોકરાઓ. હવે કે તમે સુધરો. તમારા પહેલાના અભિપ્રાયો ને બધું જે છે, અત્યારે જમાનો બદલાઈ ગયો. હવે ચાલતા ના જાય કોઈ. હવે તો એક્ટિવા લઈ આપો. પેલા તો સાયકલ ના ઠેકાણા નતા. હવે તો એક્ટિવા જોઈએ છોકરાઓ. હા, ચાલવા જાય કલાક. છોકરાઓ જીમમાં જાય, જીમમાં સ્કૂટરો લઈને જાય, ગાડીઓ લઈને જાય જીમમાં. હવે તમે કહો જીમમાં ના જવાય, પૈસો કેટલો સ્વિમિંગ પુલમાં છે, જીમમાં છે. ડાયટ માટે કેટલા ખર્ચા કરે લોકો. કે ઘરે ડાયટિંગ કરો ને ઉણોદરી, તો ડાયટ માટે જવું જવાય. હવે ભણવા માટે કેનેડા જાય, લંડન જાય, અમેરિકા જાય. અલા અહીં હું ખોટું ભણવાનું, 25 લાખ ખર્ચી કોલેજોની ફી ભરવાની. ભાઈ એ તો છોકરાઓનો જમાનો બદલાઈ ગયો. અહીં તો પપ્પા તમને આ પગાર તો 50 લાખ થાય, ત્યાં તો ડોલરમાં મળે કે છે. ને છોકરાનું માઇન્ડ કેટલું હેલ્ધી થઈ ગયું છે. હેલ્ધી માઇન્ડ છે છોકરાઓ. હા, એટલે મમતા વગરના છે. એટલે આપણા પાછલા અભિપ્રાયો અને પૂર્વગ્રહો એટલા બધા લઈને આવ્યા છે ને, એમાંથી આપણે નીકળતા જ નથી બહાર. એટલે નીકળવા માટે આપણે કહેવાનું શાંતિભાઈને, આ બધું તમે ભરેલો માલ લઈને આવ્યા છો, હવે તમે એડજસ્ટ થઈ જાઓ. છોકરાઓ જોડે, વહુઓ જોડે, કે કોઈ પણ વ્યક્તિ જોડે તમારો પાટલો અભિપ્રાય બાંધવા જેવો નથી. એવું આપણે શાંતિભાઈ જોડે વાતચીત કરવાની, કઈ પણ ઊભું થાય. મારે એમ કહેવાનું છે કે અભિપ્રાય એ બધા તો આપણે જેમ જ્ઞાન મળ્યું દાદાનું,
એટલે આપણને બહુ અસર કરે નહીં. બરાબર છે? હા એની બરાબર છે. અસર તો જ્ઞાને જબરદસ્ત કરી છે. પણ હા. એક વ્યક્તિ આવ્યો, એના વિશે આપણને જે અભિપ્રાય અંદર ઉભો થાય છે એને આપણે જોનારા રહીએ તો એ અભિપ્રાય આપણને કોઈ અસર કરી શકે નહીં. આ એક મારું બરાબર છે. માનવું છે, મને સમજાવો. બરાબર છે? બરાબર છે, પણ જોનારા કઈ રીતે રહેવાનું કે અંદર પેલા વ્યવહાર દ્રષ્ટિથી એ વ્યક્તિ છે, હા. નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા બરાબર. ભૂલાવો ના જોઈએ. દાદા કે છે હા. અમારા કોઈ પણ જ્ઞાનમાં શુદ્ધાત્મા સેન્ટ્રલ પોઈન્ટ, સેન્ટર વસ્તુ છે, સેન્ટર પોઈન્ટ છે. આપણે કોઈ પણ વ્યવહારમાં સેન્ટર પોઈન્ટ શુદ્ધાત્મા છે. સેન્ટર માંથી ખસવાનું નહીં. પછી આ હવે પ્રકૃતિ પર અને પરાધીન છે, બધું સાયન્સ એપ્લાય કરવાનું. પછી હા બોલો. એટલે જુઓ, બોલો બોલો. આપણે પોતે તો શુદ્ધાત્મા એ છું અને શુદ્ધાત્મામાં રહીએ તો જ આપણે એનો ના અભિપ્રાય ના અલગ સાહેબ, રાખી શકીએ. આપણે શુદ્ધાત્મા ખરા, પણ પેલો હોમે ભટકાયો ને તમને, એ શુદ્ધાત્મા છે. આપણે તો શુદ્ધાત્મા તો છે જ, પણ આપણે બરાબર. ક્યારે શુદ્ધાત્મા? હોમેરામાં શુદ્ધાત્મા 5 આજ્ઞા પાડીએ તો આપણે ના કહ્યું. તમે શાળા જો તો બનેવી થયા. એ કે તમે શુદ્ધાત્મા જોશો તો તમે શુદ્ધાત્મા થશો. દાદા કે છે કે એટલે 5 આજ્ઞા આપી, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. પહેલા વ્યવહાર દ્રષ્ટિથી શાંતિભાઈ ફાઇલ નંબર 1 નામધારી છે, નિશ્ચય દ્રષ્ટિ હું શુદ્ધાત્મા છું. એવું હોમે તમને ભટકાયો તારે ઊભું થયું, તો હોમે વાળો કોઈ નથી, શુદ્ધાત્મા જ છે ખરેખર. શુદ્ધાત્મા જોઈએ. વ્યવહાર દ્રષ્ટિ તો પેકિંગ છે જ. આ બે દ્રષ્ટિ દેખાય. બે દ્રષ્ટિ દેખાય. એક તો રિયલ દ્રષ્ટિથી એ ભલે શુદ્ધાત્મા છે, ભલે નહીં છે, વ્યવહારથી ભલે નહીં, નક્કી હોવું જો તમામ શુદ્ધાત્મા એવો એમને હોવો જોઈએ. એ જોવાનું તો એવું નહીં. બોલવા દો ને એમને, વચ્ચે ના બોલતા બા, એમને આખું પૂરું કરવા દો. બોલો બોલો. એટલે આપણે એને જોઈએ, પણ કોઈ પણ વ્યક્તિની સામે જયારે જોઈએ છે ને ત્યારે અભિપ્રાય તો ઉભો થાય જ. હા, એટલે આપણે ક્યારે અભિપ્રાય સમી જાય કે આપણે એને અકર્તા જોવાનું. પહેલા પેકિંગ જોવાનું, પછી શુદ્ધાત્મા જોવાનું, પછી આપણને પેલો અભિપ્રાય અંદર રહે છે ને, તો આપણે એને કર્તા સ્વરૂપે જોઈએ છે કે આવું એને કર્યું, આવું કરેલું પહેલા, અત્યારે આવું કરે છે ને આવું કરશે. ભૂતકાળ, વર્તમાનકાળ ને ભવિષ્યકાળ. કે પહેલા આવું કરેલું એ ભૂતકાળ થયો, આવું એ અત્યારે કરે છે એ વર્તમાન થયું, ને આવું કરવાનો જ ભવિષ્યમાં કરશે. તો વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ કરતા નથી. એવું આપણે જ્ઞાન આપણે હાજર કરવાનું, એને નથી કરાવવાનું. બધું જ્ઞાન આપણે હાજર કરવાનું. એમ આપણે તો આમાંથી આટલું જ જોવાનું. હા, આપણે સીધા આજ્ઞાએ કરીને રાખવાની, આજ્ઞાએ કરી. બસ આપણી ચંચલતા ના થવી જોઈએ. ના આજ્ઞા વાપરશો ને આપણે, કે વ્યવસ્થિત શક્તિ પેલા એને કરેલું અત્યારે કરે છે ને કરાવડાવશે. વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવશે. આપણે વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ છે, વ્યવસ્થિત શક્તિ કરનાર છે. નિશ્ચય દ્રષ્ટિથી એ શુદ્ધાત્મા છે. ખરેખર એ કરતો નથી, ખરેખર એ શુદ્ધાત્મા છે. ને શુદ્ધાત્મા છે તો કરવા, જે કરે છે એ જાણી શકે નહીં, જે જાણે છે કરી શકે નહીં. જે દાદાનો સિદ્ધાંત છે ને, જે જાણે છે કોણ શુદ્ધાત્મા, એ કરી ના શકે. તો કરનારો ભાગ છે કે આ ક્રિયા કરનારો ભાગ એને વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. એટલે આ બે છૂટું પાડો ને તો જ પેલા અભિપ્રાયો જશે, એમ કઉ છું. બરાબર. છૂટું. હા, તે ભાઈ કરે છે કોણ? પછી ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત શક્તિ કરાવે છે. આપણે માનીએ કે એને આ કર્યું, આમ નતું કરવા જેવું, પણ એને ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે. એટલે આ આજ્ઞા એપ્લાય કરશો એટલે એના હાથની વાત જ નથી. પણ એને કહેવાનું નહીં, આવું એને કહેવાનું નહીં તારા તે ચોરી કરે, આપણે કહેવાનું તારા હાથની વાત નથી, તું ચોરી કરે, જેવું આપણાથી ના બોલાય. પણ આપણે સમજવાનું છે કે ચોરી કરવાના ભાવ પેલા લઈને આવ્યો છે, ઉકલી રહ્યા છે. પણ આપણે કહેવાનું, આપણે ચેતવાનું, ભાઈ આ શોભે નહીં તને, ને આપણે ચેતવીને રહેવાનું. આપણું ખિસ્સું પૈસા ઠેકાણે મૂકવાના. એ તો માગવાય આવશે,
તો આપણે એને આપી દેવાના? ના ભાઈ, આજે નથી, કાલે હું બેંકમાં તપાસ કરીશ, મારું બેલેન્સ કેટલું છે એમ કરીને વિચારવાનો સ્કોપ આપવાનો. એકદમ હા નહીં પાડી દેવાની. વાણિયાઓ જલ્દી હા ના પાડે, હા વિચારીશું એવું આપણે કહેવાનું, વિચારીશું. પછી બે જણને પૂછવાનું કે આ વ્યક્તિ કેવો છે. નહીં તો એને શું થાય કે આ તો કાકા, આ દાદા તો આપી જ દે છે, ચલો મજા આવી ગઈ, આજે 5,000 માંગ્યા, કાલ 10,000 માંગશે, કાલ 25,000 માંગશે. હા, એટલે આપણે અભિપ્રાય નહીં બાંધવાનો. પણ દાદા કે છે ને, અમારા ખિસ્સામાંથી 10 ની નોટ કાઢી ગયો અમારો ભત્રીજો, અમારું શર્ટ ઉપર લટકાઈ દીધું, પણ ફરી વાર આવ્યો તો અભિપ્રાય નથી રાખ્યો અમે કે આજે પણ 10 ની નોટ કાઢશે, એવો દાખલો આપેલો છે એમને. અમારું ખમીસ ઉપર લટકાઈ દીધું, જે દેખાતું હતું ખમીસ, તો એને આપણે નિમિત્ત બન્યા. એને એક ખમીસ જોયું, ખિસ્સામાં હાથ ગાલ્યો, 10 ની નોટ કાઢી, બધું કાઢ્યું. હવે આ બીજે દાડે આવશે તો આપણે નિમિત્ત નહીં બનવાનું, ઠેકાણે મૂકી દેવાનું શર્ટ, તિજોરીમાં કે ઉપર નીચે લટકાઈ દેવાનું. એના હાથ પહોંચે ત્યાં સુધી કે એને ભત્રીજાને સ્કોપ મળી ગયો, એ ત્યાં ગયા હશે પાણી વાણી લેવા આપવા, એટલે આમ 10 ની નોટ કાઢી નાખી, તો ખબર પડી. તો આપણે હવે એને ચોર કહેવાનો? ભત્રીજાને કહેવાય ચોર? કે હવે આપણે સાચવવાનું, ઊંચું લટકાઈ દેવાનું શર્ટ. પણ અભિપ્રાય નથી બાંધ્યો બીજે દાડે કે આજે પણ એ લઈ ગયો, હકીકત છે, એમાં નિમિત્ત આપણે બન્યા છે, ખુલ્લું રાખ્યું. એટલે કે કાલે આવે, કાલે ફરી આવ્યો, કેમ છો અંબાલાલ કાકા? ભત્રીજો એટલે કાકા કહે ને, તો કે હા બહુ સરસ, બહુ સરસ, મજામાં છે. પણ આપણું શર્ટ બીજે લટકાવવું પડે ને. એ પાછો આવે ને કે આજે 10 ની નોટ લઈ જશે એવું બતાવશે મન, પણ આપણે અભિપ્રાય નહીં બાંધવાનો કે એમ જ કહેવાનું કે આપણે ઊંચું મૂકી દેવાનું શર્ટ. આજે લેવા આવશે વખતે. એટલે દાદા કે છે હા, પ્રતિક્રમણ કરવાનું બતાવે તો કે આવું ના હોવું જોઈએ. તમને ફાઇલ નંબર 1 ને કહેવાનું એ તો શુદ્ધાત્મા છે, એના હાથમાં કઈ વાત છે? હા, એટલે વાતચીતનો પ્રયોગ કરવાનો, આપણે પોતાની જાત સાથે વાત કરવાની. શેના માટે અભિપ્રાય બાંધો છો? એ તો શુદ્ધાત્મા છે, વ્યવસ્થિતના શક્તિને તાબે છે, એ કરનાર કઈ છે? બરાબર. હા, એવી રીતે વાતચીત કરવાનું, જ્ઞાન વાપરવાનું, ટૂંકમાં 5 આજ્ઞા વાપરવાની, ઉકેલ ત્યાંથી જ આવશે કે છે. સહેજ પણ કોઈના માટે અભિપ્રાય બાંધવા જેવો નથી. હજી શબ્દો રાખ્યું, આજે દર્દ થઈ જાય ને તો તૂટ્યા જ નહીં, પણ શબ્દો કહો એટલે પેલો અભિપ્રાય પડે, ઉભો થાય. પછી તો જય સચિદાનંદ. ના, ઉભો થાય એને જાણવાનો, એને જાણવાનો છે. અભિપ્રાય ઉભો થાય એને જાણવાનો અને કહેવાનું, પ્રતિક્રમણ કરી લો તમે. અભિપ્રાય ઉભો થયો ને, તમને ઉભું થયું ને, હવે આપણે ફાઇલ નંબરને કહેવાનું, હે દાદા ભગવાન, આ શાંતિલાલને અભિપ્રાય ઉભો થયો છે, એની ક્ષમા માંગુ છું, અને ફરી આ 5 આજ્ઞા તમારી વ્યવસ્થિત શક્તિ કરતા છે, સામેવાળાને કરતા માન્યો, સામેવાળાનો અભિપ્રાય એવો બોંધ્યો તો મને ક્ષમા કરો. ફરી આવું 5 આજ્ઞા જ એમાં રહું ને સહેજ પણ અભિપ્રાય ના બાંધું તેવી મને શક્તિ આપો. એમ કરીને પ્રતિક્રમણ કરી દેવાનું. થાય તો ખરું, ઊભું તો થશે કે પહેલાનું છે બંધ થોડું થઈ જવાનું તરત. ધીરે 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 દાદા ભગવાન કેવા સંપૂર્ણ અભિપ્રાયથી મુક્ત થઈ ગયા. એ તો કેટલા અવતારોની શોધખોળ અને કેટલા અવતારના પુરુષાર્થથી થયું. તો આપણે ધીરે 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 પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ કરતા 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 બધાથી મુક્ત થઈશું. પોતાપણાથી બી થઈશું. એકદમ પોતાપણું થોડું જતું રહેવાનું. હા, ધીરે ધીરે આપણે એનો પક્ષ ના લઈએ, અંબાલાલભાઈ નો, હા શાંતિભાઈ નો પક્ષ ના લઈએ, અમે અંબાલાલભાઈ નો પક્ષ ના લીધો. એમ ધીરે ધીરે ઓછું થશે. બરાબર? હા, ચાલો તારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ. બા, બીજો કોઈ પ્રશ્ન છે? બીજો કોઈ પ્રશ્ન તો લઈ લઈએ આપણે. એમાં 224 નંબરનું સૂત્ર. 224. હા, 1 મિનિટ. હા, આ જો બરાબર છે. બરાબર. ચક્ષુ ગમ્ય જ્ઞેય એને જ્ઞેય ના કહેવાય. એ જ્ઞેય ક્યારે કહેવાય? કે જ્યારે એ જ્ઞાન પ્રકાશથી
જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. ચક્ષુ ગમ્ય જ્ઞેય એટલે ચક્ષુ ગમ્ય એટલે આંખે જોયું એને આંખે ચક્ષુ ગમ્ય જ્ઞેય. જ્ઞેય એટલે જેને જોનાર ને આપણે જાણીએ એ આપણે જ્ઞાતા થયા, જાણનારા થયા. આંખે જોયું એને આપણે જાણ્યું. હા, એ જ્ઞાતા દ્રષ્ટા. એટલે આપણે ચક્ષુ ગમ્ય એટલે શું? આંખ આપણે નરી આંખે જે બહાર દેખાય છે, બંગલા, ગાડી, ગાર્ડન, એ બધું એ જે દેખાય છે એને જ્ઞેય ના કહેવાય. એ જ્ઞેય ક્યારે કહેવાય? કે જ્યારે એ જ્ઞાન પ્રકાશથી જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. એટલે આપણો જ્ઞાન પ્રકાશ કયો? હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાન પ્રકાશ. અને એ જ્ઞાન પ્રકાશમાં મહેશ એ જ્ઞેય થઈ ગયો. મહેશે ગાર્ડન જોયો, મકાન જોયું, પોતે છૂટા પણ એ જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. એટલે જ્ઞાન કયું? જે જ્ઞાનમાં ઝળકે ને, તો કે જ્ઞેય સ્વરૂપે, જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. એટલે શું? કે આ આંખે જોયું તો આપણે તો કેવું કે છે કે મેં જોયું, એવું માનીએ છીએ. જોનારી આંખ છે, પણ આપણે શુદ્ધાત્મા છે. આપણે જે આંખે જોયું છે એને જાણનારા છે. જાણનારા થયા ને, એને જોનારા થયા ને જાણનાર થયા. એટલે લખ્યું છે ચક્ષુ ગમ્ય જ્ઞેય. ચક્ષુ ગમ્ય એટલે શું? આંખે જે દેખાય છે એ જ્ઞેય ના કહેવાય. આંખે જે દેખાયું એ આંખ કોની છે? તો મહેશની છે, ઉદ્ગલની છે. આપણે કોણ છે? શુદ્ધાત્મા છે. એટલે જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. જ્ઞેય સ્વરૂપે એટલે શું? કે આ મન વચન કાયા આખું જ્ઞેય થઈ ગયું. ને મન વચન કાયા શું કરે છે? મન વચન કાયા ગાર્ડનને જુએ છે, આપણું મન વ્યક્તિઓને જુએ છે, ગધેડા, ગાય, પશુ પંખીને આંખ જુએ છે. એટલે મન વચન કાયા એટલે શરીરના ભાગ ને જે દેખાય છે, શરીરનો આખો ભાગ જ્ઞેય થઈ ગયો અને જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. એટલે જ્ઞાનમાં જણાય એટલે શું? જોનારો આપણે ના રહ્યા, જોનારો ભાગ જુદો છે એમ કહેવાય. જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. એટલે આપણું સ્વરૂપ કેવું છે? શુદ્ધાત્મા. અને જ્ઞેય કોને કહ્યો? જ્ઞેય સ્વરૂપ કોને કહ્યું? કે મન વચન કાયા એ જ્ઞેય થઈ ગયું. તો એની બધી વસ્તુઓ જ્ઞેય થઈ ગઈ. આંખ ગે કાનમાં સંભળાયું, જીભે ચાખ્યું, નાકે સૂંઘ્યું, મગજે વિચાર કર્યો, વાણીથી બોલાયા, એ બધું જ્ઞેય થઈ ગયું. અને આપણે જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં શું જણાય? કેવું બોલ્યા? ગુસ્સો થઈને બોલ્યા? કેવું જોયું? વિકારી ભાવે જોયું? કયો વિચાર્યો? અવળો વિચાર આવ્યો, સવળો વિચાર આવ્યો, સાંભળવાનું બહુ ગમ્યું. આ ઇન્દ્રિયોના બધા જે જ્ઞેય સ્વરૂપ કહેવાય એ જ્ઞાનમાં જણાય. આ જ્ઞેય થઈ ગયો મન વચન કાયા બધી ઇન્દ્રિયો, તો જ્ઞાનમાં જણાય. જ્ઞાન એટલે કયું? એને જોનારો, જાણનારો, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ હું શુદ્ધાત્મા છું. કાને કેવું સાંભળ્યું? કાચું પાકું સાંભળ્યું. એટલે કે છે ને કાચા કાનના ના થતા. એ કાચા કાનના કોણ થાય? કે હા, જો બરાબર વિચાર્યું ને તરત પગલું ભરી દીધું, સાચું માની લીધું. વિચાર્યો, આંખે જોયું, બધું જ્ઞેય થઈ ગયું. એ જ્ઞાનમાં જણાય એવું લખે છે. જ્ઞેય સ્વરૂપે જ્ઞાનમાં જણાય. જ્ઞેય સ્વરૂપ એટલે શું? શાંતિભાઈ. જ્ઞાનમાં જણાય એટલે શું? શુદ્ધાત્મા એને જોનારો, જાણનારો, પરમાનંદ સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા વાળો એ જ્ઞાન છે. જ્ઞેય સ્વરૂપ એ આપણે દેખાય. એટલે શાંતિભાઈ જ્ઞેય સ્વરૂપ છે. એ ખ્યાલ આવ્યો? ચક્ષુ ગમ્ય હોય એ બધું જ્ઞેય સ્વરૂપ છે. હા, શાંતિભાઈ એ જ્ઞેય સ્વરૂપ છે અને આખું બ્રહ્માંડ જ્ઞેય સ્વરૂપ છે. હા, આપણે જવા દો ને. બ્રહ્માંડ એટલે મન વચન કાયા આખું બ્રહ્માંડ થઈ ગયું. આત્મા સિવાય બ્રહ્માંડ બહાર નથી. આત્મા સિવાય બધું જ્ઞેય છે. બધું જ્ઞેય. આખું બ્રહ્માંડ આપણે શાંતિભાઈ માં છે, હા, કે બહાર નથી. હા, બરાબર. દાદા તો કે હવે આખું બ્રહ્માંડ, હા, જ્ઞેય સ્વરૂપ થઈ ગયું આખું બ્રહ્માંડ આપણા માટે. શાંતિભાઈ સેલ્ફ બ્રહ્માંડ છે આખું આપણા માટે. શાંતિભાઈ બ્રહ્માંડ, બહાર કશું નથી. આખું શાંતિભાઈ માં આખું બ્રહ્માંડ સમાઈ જાય એવું મોટું છે અંદર. હા,
શાંતિભાઈ છે તો બ્રહ્માંડ છે, શાંતિભાઈ જ નહીં તો બ્રહ્માંડ રહ્યું? ના રહી. કે છે ને આપણે જીવતા છે તો હગાર ને બધા છે, જીવતા જ નહીં શાંતિભાઈ. હા, તો શાંતિભાઈ પછી તો કોઈ નથી. હવે જીવતા આપણે શુદ્ધાત્મા છે. શાંતિભાઈ તો મરદાલ થઈ ગયા હવે. હમ, મરદાલ નહીં બરાબર. એ જીવતા છે હા, શાંતિભાઈ. ચાવી આપેલું આવું બધું પૂતળું છે શાંતિભાઈ. શાંતિભાઈ કોણ છે? બરાબર. મશીનરીનો ભાગ છે. જેટલી ચાવી આપી છે ને એટલું ઉકલી રહી છે. આપણે હવે જીવતા કરી નાખ્યા. પેલો મરદાલ અહંકાર રહ્યો, જીવતો મરદાલ અહંકાર કહેવાય ને. તો અડધું પેલો સાપ ને અડધો મારી નાખ્યો હોય તો કેવો હોય સાપ? પૂછડી હલાવે કે ગિલોડી હોય કે આ તે. હવે શાંતિભાઈ રહ્યા તો કેવા છે શાંતિભાઈ? અધુમુવા જેવા રહ્યા, જીવતા ના રહ્યા. ડિસ્ચાર્જ અહંકાર કયો, નિકલતો અહંકાર, નવો અહંકાર ના રહ્યો. હું શાંતિભાઈ છું ખરેખર, એ જીવતો અહંકાર છે. હવે ખરેખર હું નથી શાંતિભાઈ, ડ્રામેટિકલ રહ્યા શાંતિભાઈ. મરદાલ અહંકાર રૂપે શાંતિભાઈ રહ્યા, હું શુદ્ધાત્મા. એટલે શાંતિભાઈ જ્ઞેય થઈ ગયા, જ્ઞેય સ્વરૂપે શાંતિભાઈ. અને આપણું દરઅસલ સ્વરૂપ શું? કે જ્ઞેયને જાણનારા જોનારા એવા શુદ્ધાત્મા ભગવાન. એ જ્ઞેય થઈ ગયો શાંતિભાઈ. આખા બધું જ્ઞેય થઈ ગયું, આખું બ્રહ્માંડ જ્ઞેય થઈ ગયું ને. તમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ વાળા શુદ્ધાત્મા ભગવાન. બરાબર છે? હા, બરાબર. હમ, એટલે આપણે જે ચક્ષુથી જોઈએ ને, આપણા જે ચક્ષુથી જોઈએ, એટલે ચક્ષુ જે છે એ તો એક સાધન છે. સાધન છે, બરાબર છે, બરાબર છે. વસ્તુને બતાવનાર છે, બતાવનાર છે, બતાવનાર છે. પણ વસ્તુ શું છે એ ચક્ષુ ના બતાવી શકે, એ ચક્ષુ ના કહી શકે. એ આપણે જાણી શકીએ. એ જે ચક્ષુ જ્ઞેય નથી એવું કહેવા માંગે છે. હા, આપણે જાણનારા છે. ચક્ષુએ શું જોયું? ગાડીને ખબર નથી મારે કઈ જવાનું છે. સ્ટેરિંગ આપણા હાથમાં છે, ગાડીને ખબર નથી કઈ જવાનું છે. આપણે એને ગાઈડ કરવાનું કઈ જવાનું છે. ગાડી નથી મારે અહીં જવું છે, અહીં જવું છે એવું. જેમ બધી ઇન્દ્રિયો છે, તો નાક દ્વારા આપણને સુગંધ આવી, બરાબર? નાક એ સાધન છે, પણ જે સુગંધ આવી એ કેવી છે, કેવી લાગી, કેવી અસર થઈ, એને જોનારા આપણે. બરાબર છે, બરાબર છે, બરાબર. એ કહેવા માંગે ઇન્દ્રિયો દ્વારા ભલે થાય, પણ એને જોનારો અને જાણનારો એ જોનારો જાણનારો સાચું જ્ઞાન, સાચું જ્ઞાન પ્રકાશ થી જ્ઞેય કહેવાય. બરાબર? હા, બરાબર છે, બરાબર છે, બરાબર. જય સાચી વાત, સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા. વાહ, બરાબર. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માઓ જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બોલો ભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્નમાં એવું છે કે કર્તા ભાવ છે ને એ ઇતર જ્ઞાતિઓમાં ના, ઇતર જાત પેલી 4 એમાં ફક્ત મનુષ્યોમાં કર્તા ભાવ હોય. પશુઓમાં, બીજી બધી જે છે એ બધું કર્તા ભાવ ના હોય આખો. ત્યાં પ્રશ્ન એવો થાય કે કર્તા ભાવ ના હોય તો ભોગતા એટલે આનંદ ભોગવટો ના હોય આખો. એટલે પશુ પક્ષીઓને ભોગવટો ના હોય આખું. પછી સ્વર્ગ ગતિમાં ભોગવટો ના હોય, નર્ક ગતિમાં ભોગવટો ના હોય, એવો પ્રશ્ન થાય મને. તો નર્ક ગતિમાં તો આખો શરીર કાપી નાખે, પાછું જોઈન્ટ કરે ને ખબર નહીં કેટલા વર્ષનું આયુષ્ય હોય ત્યાં આખું. એ લોકોને એ કરતા ભાવ ના હોય તો પછી ભોગવટો કેવો ના હોય આપણો, એવો પ્રશ્ન થાય. આમાં શું છે કે ચારે ગતિમાં દેવગતિ એ સાતાવેદનીય નો ભોગવટો છે, અને પેલી અસાતાવેદનીય છે. ને મનુષ્યમાં સાતાવેદનીય અસાતાવેદનીય બંને ભોગવટો છે. પણ કર્તા ભાવ એ વસ્તુ જુદી છે અને ભોગવટો વસ્તુ જુદી છે. બેને ભેગું ના કરતા. કરતા ભોગતા બોલીએ છે ને, એ
કરતા ભોગતા વસ્તુ શબ્દ જુદો છે. કરતા એટલે હું કરું છું. જ્યાં સુધી હું કરું છું એવું અજ્ઞાનતા છે, એટલે 4 ગતિમાં એને ભોગવટા માટે જવું પડે છે. એ અજ્ઞાનતા દૂર થઈ જાય કરતાપણાના, પછી એને ભોગવટો ના રહે. જેટલું એને કરતાપણાના હુંપણાનું પહેલા જે બાંધેલા કર્મ, એના આધારે એને એ પોતું કે છે ને, આપણે બધા કરેલા કર્મ પહેલા ભોગતા ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવને આધારે કરેલા કર્મો એ અત્યારે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. નવું કર્મ બંધાતું નથી. એ રીતે એ લોકોને દેવગતિમાં નવું કર્મ એ લોકોને નથી બંધાતું. એમાં ફક્ત ભોગવટો જ છે. દેવગતિ છે અને એમાં છે ફક્ત એ બાંધેલા કર્મ તો પહેલાના છે કે છે. દેવગતિમાં કર્મ બંધાતું જ નથી, પણ પહેલા બાંધેલા કર્મને આધારે એ રિઝલ્ટ રૂપે એમને દેવગતિમાં જવું પડે છે. એટલે સાતા વેદનીય કર્મનો ભોગવટો છે. પેલા અસાતા વેદનીય કર્મમાં નરકમાં ભોગવટો છે, તિર્યન ગતિમાં ભોગવટો છે. એમાં ત્રણેય ગતિમાં નવા કર્મ નથી બંધાતા. કરતા પદની તો વાત જ એમને ખબર જ નથી. કરતા પદ કઈ રીતે ખબર હોય એ લોકોને? એ લોકો તો એટલું પહેલા કરતા પદ હતું એના આધારે ભોગવટો આવ્યો છે. અજ્ઞાન દશાને આધારે ભોગવટો આવ્યો છે. જયારે કરતા પદ ને ભોગતા પદ તો મનુષ્યમાં જ હોય. જયારે હું કરું છું એવું પશુને ના હોય. હું કરું છું એ દેવગતિને ના હોય, તિર્યન ગતિને હોય કરતા પદ. તો પહેલાનું કરતા પદ હતું એના આધારે મેં ખૂન કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એ બધા કર્મના જે પહેલાના બાંધેલા કરતા પદ સહિત એના ભોગવટા રૂપે આ 3 ગતિ છે અને 4 ગતિ છે મનુષ્યમાં. મનુષ્યમાં એટલું એને ભાન છે કે હું કરીશ તો મારે ભોગવવું પડશે. એને કરતા પદ પછી જ્ઞાની પુરુષ છોડાવે છે. પેલામાં તો કરતા પદ છે એને ભાન જ નથી. છોડાવવાની કઈ વાત આવી? એ પછી મનુષ્યમાં આવે ત્યારે એને ખબર પડે કે ઓહો આ મારે આ ભોગવવું પડશે. અત્યારે તો ફક્ત ભોગવટો જ છે આ 3 ગતિમાં. ને મનુષ્ય ગતિમાં નવા કર્મ બંધાય છે અને જૂના કર્મનો ભોગવટો છે. એટલે કરતા પદ હતું એ લોકોને 3 ગતિમાં. અત્યારે બે સાથે નથી કરતા ભોગતા પદ. કરતા પદ અહંકાર સહિત હોય. એ લોકોનો અહંકાર તો છે જ નહીં. આ જાનવરોને શું અહંકાર છે? એ તો એને લઈને આવે હિંસક ભાવ. એક સિંહને મારી નાખે છે. તે હિંસક ભાવ એને જે પહેલાનો છે એને મારે મારું છે એવું ના હોય. એ આખું કર્મનો ભોગવટો હોય. સાપ કોઈને કરડે, સાપને કે સિંહ બીજા સિંહને ખાઈ જાય, માણસને ખાઈ જાય, છતાં નવું કર્મ કેમ બંધાતું નથી? એ લોકોને કરતાપણું છે જ નહીં. કરતાપણું હોય તો નવું કર્મ બંધાય ને. તો પહેલાના કરતાપણાનો એ લોકોને ભોગવટો આવ્યો છે. એટલે તમે પેલું ભેગું ના કરતા. કરતાપણું હોય તો જ ભોગવટો આવે. પછી કરતાપણું એ જાનવર ગતિમાં અત્યારે નથી. પહેલા જે કર્મ બાંધેલા કરતાપણાના સહિત એના આધારે પરિણામ રૂપે જનાવર ગતિ આવી, દેવ ગતિ આવી, તિર્યન ગતિ આવી કે મનુષ્ય ગતિ આવી. પણ મનુષ્ય ગતિમાં એને હું કરું છું એવું ભાન છે તો જ કરતા પદ આવે. પેલામાં હું કરું છું ભાન નથી. ત્રણેય ગતિમાં દેવગતિમાં નથી. કરતા પદ ફક્ત મનુષ્ય અવતારમાં જ ઊભું થાય ને પેલી ગતિ તો પરિણામ. અમુક પક્ષીઓ અમુક હોય ને, એ લોકો આનંદમાં જ હોય આખું. એમ લોકોને કશી ચિંતા ના હોય. અને બીજું હોય કે લોકોને હોસ્પિટલ દવાખાને કશું ના હોય આખું. એમ પક્ષીઓ લઈને આવ્યા છે. આ કૂતરાને વાગે શું કરે, વાંદરાને વાગે શું કરે? એ બીજાને ચાટે, જીભથી ચાટે ને તેનું રૂજ આવી જાય છે કૂતરાને. વાગે તો ખરું ને. કોઈ વાંદર ઘા વાળો નથી કેતા. એક વાંદર ને વાગ્યું હોય હા, એટલે દરેક નું અલગ અલગ હોય. હા, વાંદર ઘા આપણે આજે જોઈએ ને કે આજે પેલા અડકાયું કૂતરું હોય ને, એને તો મારી જ નાખે. બધા મારી જ નાખે. તો એ કઈક એવા ભયંકર પાપ કર્યા હશે ત્યારે આ રીતનું આપણું દરેક ના ભોગવટો છે. આખું મનુષ્ય સિવાય બધી ગતિ
ફક્ત ભોગવટો છે. અને મનુષ્ય ગતિ એ પણ ભોગવટો છે, પણ નવું કર્મ કરતા પદનું ભાન છે એટલે નવું કર્મ બાંધે છે. પેલામાં કરતા પદનું ભાન જ નથી, એને ભોગવટો જ છે. કરેલા કર્મનું અત્યારે રિઝલ્ટ આવ્યું છે. કરતા ભોગતા બેવું નથી. હા, રિઝલ્ટ છે. ને મનુષ્ય કર્મ તો બંને છે. નવા કર્મ બાંધે છે, જૂના છોડે. પેલામાં નવા કર્મ બંધાતો જ નથી. સિંહ એકબીજા સિંહને ખાય, નવું કર્મ નથી બંધાતું, કારણ કે એને અહંકાર નથી, કરતા પણ નથી. એટલે ફક્ત ડિસ્ચાર્જ કહેવાય, ભોગવટો જ કહેવાય. ઉંદર, બિલાડી ઉંદરને મારી નહીં નાખતી, ઉંદર બીજા જીવોને ખાઈ જાય છે. એટલે ગિલોડી તો રોજ પેલા જીવોને ખોદે છે. અથવા લાઈટમાં કેટલા જીવડાઓને ગળી જાય છે ગિલોડી, છતાં એને નવું કર્મ નથી બંધાતું, કારણ કે એને કરતા ભાવ જ નથી અંદર. નવું કર્મ ક્યારે બાંધે? કરતા ભાવ હોય કે મેં કર્યું. એ લોકોને કઈ ભાન છે મેં કર્યું? હા, એટલે કરતા ભોગતા તમે કહો છો ને, એવું નથી. એ લોકોને ખાસ ભોગવટો છે. એટલે અંતર્મુખી અને બાહ્યમુખી, એટલે અંતર્મુખી એટલે હું શુદ્ધાત્મા છું, અંતર્મુખી કહેવાય. અને બહિર્મુખી ના, એ એટલે અંતરાત્મા. અંતર્મુખી એટલે હવે પેલા જે બાહ્યમાં સુખ શોધતા હતા, એ આપણને અંતર્મુખી એટલે અંદરમાં સુખ છે. આપણે અંદર શુદ્ધાત્મા જ્ઞાન પ્રકાશમાં ખરેખર શાંતિ સુખ બાહ્યમાં નથી, એવું ભાન થયું. અંતર્મુખી થયા આપણે. અંતરનો અર્થ શું થાય? અંતર એટલે આપણે જે અંતરાત્મા, આપણે શુદ્ધાત્મા ભગવાન, આપણી અંદર જે શુદ્ધાત્મા ભગવાન છે. દાદા કહ્યું ને, પેલા અંતરાત્મા પેલા પોતે જ હું દીપક છું, અને દીપક તરીકે આપણે જીવતા હતા. એ બાહ્યમુખી કહેવાય, એ અજ્ઞાન કહેવાય, એ મૂઢાત્મા કહેવાય, એ બહિરાત્મા કહેવાય. બરાબર છે? બહારનું એટલે બહિરાત્મા. તો આપણને ભાન છે હું ખરેખર દીપક નથી, હું તો ખરેખર શુદ્ધ આત્મા છું, દીપક થી જુદો છું. તો અંતરાત્મા થયો. અને ધીરે ધીરે અંતરાત્મા થયા પછી ધીરે ધીરે પરમાત્મા થાય. બહિરાત્મા એટલે ખ્યાલ આવ્યો ને, બહારના ભાગને હું માનું છું. દીપકના ભાગને બહિર્મુખી એટલે સ્ત્રીને સ્ત્રી, ના 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 ના, આપણે પોતા માટે. ના ના, પોતે પોતાના માટે લેવાનું. હું શું કહું, આપણે આજે ચર્મચક્ષુથી આપણે બહાર જોઈએ ને પેકિંગ દેખાય, એ બહિર્મુખી ના કહેવાય? બહિર્મુખી જ કહેવાય ના? બહિર્મુખી પેલા આપણા માટે લેવાનું, આપણા માટે લેવાનું. પેલા જ્ઞાન દ્રષ્ટિ પેલા આપણે વાપરવાની, કે ભાઈ આ બહારનો ભાગ એ હું નો દીપકનો છે, એવું પેલા બેનનો ભાગ વ્યવહાર દ્રષ્ટિથી બેન છે, ખરેખર એ શુદ્ધાત્મા છે. બહારનો ભાગ એ બેનનો ખરેખર માનીએ છે ને, કે આ ભાઈ છે, બેન છે, કૂતરું છે, બિલાડી છે. એ ખરેખર એ નથી કૂતરું બિલાડી, એ પેકિંગ છે. ને અંતર દ્રષ્ટિ એટલે શું? ખરેખર એ શુદ્ધાત્મા છે. હું ખરેખર શુદ્ધાત્મા છું. ખરેખર આ દીપક એ હું નથી. ખરેખર બિલાડી એ બિલાડી નથી. બિલાડી એ બહારનો ભાગ છે. બિલાડીને અંદર ભગવાન રહેલા છે, શુદ્ધાત્મા. એટલે બિલાડી આડે આવે નહીં કેતા આપણે અપચુકન થયા શુભ કામમાં, તો અંદર બેઠેલા ભગવાન નોંધ કરે છે, જય એક અવતાર તને બિલાડી નો આવે, પેકિંગ તને બિલાડી નો આવે. આવું દાદા ભગવાન દાખલો આપતા હતા. બિલાડી જાય તો અપચુકન કહેવાય, તો ભગવાનની સાથે તમે ભગવાનને અપચુકન કરી દીધા. ભગવાન પસાર ના થાય, બિલાડી સાથે ભગવાન નથી. એટલે એ કહેવત કેમ પડી કે બિલાડી આડી આવે તો કામ ખરાબ થાય, એમ કહેવત? અંદર ભગવાનની દ્રષ્ટિ નથી ને, એટલે પડી. લોકોને જગતની દ્રષ્ટિ શું છે? કોઈ આડે આવે ને, આમે તમે આમ જતા ને ઓળંગીને જાય ને, તો તમે કહ્યું પાછું તું આમ આવી જા. બિલીફ છે મને ઓળંગીશ નહીં, એ બિલીફ છે. કોઈ આડે આવ્યું, ઓળંગે, કોઈ આ સારું કામ કરતા, એ બિલીફ છે કે ભાઈ ચલો ગાય પસાર થઈ તો ભાઈ ચલો શુભ થશે આજે. ગાય માતા કહેવાય, બિલાડી માતા કહેવાય? એટલે ઘણા તો આવું પ્રસંગ આવે ને, તો ગાયને ત્યાંથી કે છોડજો. આ લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢીએ છીએ, ગાય 2-3 ગાય પસાર થાય તો શુભ ગણાય, કારણ કે ગાય માતા કહેવાય. એ બિલીફ છે. હકીકત તો કોઈ તમારી જ બિલીફો તમને હેરાન કરે છે. ખરેખર બિલાડી કે આડે આવે હેરાન નથી કરતી, તમારી અંદર જે બિલીફ છે. હવે બિલીફ આપણે દાદા કઈ વ્યવહાર દ્રષ્ટિથી બિલાડી છે. ભગવાન આપણે પસાર થયા આપણા શુભ કર્મમાં, ભગવાનની સાથે પેકિંગ અંદર ભગવાન છે.
તો પેલું આડે કશું નડતું જ નથી. ભગવાન આવે તો નડે તમને? બિલાડી અંદર, આપણે બિલાડી બહાર બેઠી હોય તો આપણે શુદ્ધાત્મા ભગવાન કેમ છો તમે, મજામાં છો, શું બોલવાનું? બિલાડી બહાર બેઠી હોય શું કહેવાનું? અંદર બેઠા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરવાનો, કેમ છો ભગવાન? હા, ભગવાનની સાથે વાત કરવાની. કેમ છો, મજામાં છો? મહેમાન આપણે આવ્યા, દૂધ બૂધ હા, મહેમાનને દૂધ બૂધ પાવાનું નહીં પાવાનું વ્યવસ્થા હોય દૂધે પાવડાવી દેવાનું. ભગવાનને એનું પેકિંગ, ભગવાનનું પેકિંગ આવ્યું છે. આપણે ભગવાન છે તો આપણું પેકિંગ નહીં આવ્યું? તો ભગવાન સાથે વાતચીત કરવાની. આવો આવો એટલે આવો. ગધેડાને ગધેડા તરીકે જોયો, ગધેડાને ગધેડા તરીકે જોયો તો તમારો બીજો ભાવ ગધેડો જ થશે, એમ દાદાએ કહ્યું છે. એવું અંદર દાદા, અંદર શુદ્ધાત્મા ભગવાન નોંધે છે, મને ગધેડો કયો. હવે તો માણસોને લોકો ગધેડા જેવો એવું કે છે. ગધેડાને ગધેડો ના કહેવાય તો માણસને ગધેડો કહેવાય? અરે કોઈ જતું હોય તો આપણે કઈ ક્યાં ગયા તો એ ભડકી જાય, ક્યાં ગયા એવું નહીં પૂછવાનું. અરે ક્યાં જાઓ છો આપણે પૂછીએ ને તો કેવું ના કહેવાનું કે કઈ જાઓ છો તમે, શું કહેવાય? એ બિલીફ. બસ બીજું કાંઈ નહીં. બીજો પ્રશ્ન કાંઈ નથી. હા, એક પ્રશ્ન મને એમ થાય છે કે આ છે ને પ્રકૃતિને અમુક મ્યુઝિક વાળું છે ને, એટલે અમુક ભજનો છે, અમુક એ બધું આમ ચોંટી જવા જાય ત્યાં આખું, એમ કે સાંભળ્યા જ કરે આખું. હા, એટલે આમ સાંભળવાનું સ્ટક જેવું થઈ જાય. એટલે જે ગમતું હોય ને આપણા મનને, આપણા ચિત્તને, આપણી પ્રકૃતિને, કોઈને ગાયન બહુ ગમતું હોય, કોઈને પેલું મ્યુઝિક વધારે ગમતું હોય. અમુક જૂના ફિલ્મો હોય ને તે પછી આમ કન્ટિન્યુઅસ આખું એટલે આમ જોયા કરે, પછી વાતચીતના પ્રયોગથી આપણે છૂટું પાડીએ, પણ ત્યાં ને ત્યાં ચીજ પાછું ગળી જાય કરે. આપણે કહેવાનું દીપક સાથે વાત કરવાની, દીપકભાઈ આવું ના ચાલે. ક્યાં સુધી હવે જૂના ગીતોમાં પડી? ઠીક છે, કોક દાડો સાંભળ્યા, પણ આપણું ચિત્ત ત્યાં ખેંચી જાય ને તો ના ચાલે. ઉપર ડ્રામેટિક આપણું ચિત્ત ચોટવું ના જોઈએ. બધું કરો પણ ચિત્ત ચોટવું ના જોઈએ. વારે ઘડીએ પછી આખું સત્સંગમાં બી અમુક હોય ને તો વારે ઘડીએ ગમતું થાય ને, આપણને ગમતું થયું એટલે ચિત્ત ચોટ્યું. કોઈ પણ વસ્તુ આપણને તો 5 આજ્ઞા ને દાદાનું જ્ઞાન ગમતું થવું જોઈએ, તો બીજું બધું ના ગમતું એની મેરે થઈ જાય. જેટલું તમે 5 આજ્ઞા ને દાદા ગામમાં ગમાડશો ને એટલું પેલું મોડું પડી જશે. મોડું પાડવા નહીં, એની મેરે પડી જશે. હા, પણ આ બાજુ ગમવા પણ આ બાજુ ચીજ ચોટવું જોઈએ. જ્ઞાન માટે, સત્સંગ માટે, પ્રતિક્રમણ માટે, વિધિ માટે, અસીમ જે કાળની તાલાવેલી. તમે કીર્તન ભક્તિ નથી આવતા 24 કલાકમાં? કીર્તન ભક્તિમાં ક્યારેક સુરત આવું છું ખરો, પણ બહુ ઓછું. આમ ઓછા આવો છો, વર્ષમાં 2-3 વખત આવતા છો? હા, બસ એટલું જ. એટલે નક્કી કરો દાદા પર શક્તિ માંગવાની. હે દાદા ભગવાન, મારા બધા અંતરાયો દૂર થાય એવું મને કૃપા આશીષ વરસાવો કીર્તન ભક્તિમાં આવવાની. પરેશભાઈ બી કે તમારે આવવાનું એમ કે કીર્તન ભક્તિમાં. એટલે પછી ઘરની ફાઇલો પૂછે તો કે જાઓ, એટલે પછી આપણે નીકળી જાય. બાકી એ લોકો ના પાડે કિલ્લાપાડી વાળા અજયભાઈ, પંકજભાઈ બધા આવે છે. પાંડુભાઈ આવે છે રેગ્યુલર. પાંડુભાઈ રેગ્યુલર આવે છે. ચાલો તારે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, મહાત્માઓ કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. મહાત્માઓ કોઈનો પ્રશ્ન છે નહીં ને આપણો સમય પણ આમ તો થઈ ગયો છે. તો હા, વાંધો નહીં. ના હોય તો આપણે ત્રિમંત્ર બોલાવી લઈએ. ઓકે, એક જ મિનિટ. દીપકભાઈ, ત્રિમંત્ર બોલાવશો? ઓકે, વાંધો નહીં, હું ફોલો કરું છું. હા, જસ્ટ અ મિનિટ. સાહેબ બોલાવો. કોણ આવ્યું? એક પ્રશ્ન આવ્યો છે. હા, પ્રશ્ન રાજેશભાઈ. ઓકે, લઈ લઈએ આપણે. રાજેશભાઈ, અનમ્યુટ કરજો સાહેબ.
રાજેશભાઈ, રાજેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. લાગે છે ભૂલથી લાગી ગયું. રાજેશભાઈ એવું છે? છે જ નહીં. મારો અવાજ સંભળાય જ ને? હા, ક્લિયર સંભળાય છે. રાજેશભાઈ મને લાગે છે ભૂલથી થઈ ગયું લાગે છે. હા, વાંધો નહીં, વાંધો નહીં. ચલો, કશું વાંધો. હા, બોલો તમે ત્રિમંત્ર ફોલો કરો છો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ શાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવપા વપણ ક્ષણો, સવપાવપણાશણો, મંગલાણમ ચ સૌવે શ્રી, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.